ગુડ ઇવનિંગ. કોઈને કંઈ સજેશન હોય શું કરવાનું શિબિરમાં તો કહેજો. હા, એક પ્રશ્ન પૂછું. વોટ ઇઝ અ હેબિટ? હેબિટ એટલે શું? હેબિટ એટલે શું? બોલો, હેબિટ એટલે શું? અચ્છા, સમથિંગ વી ડુ મિકેનિકલી. મિકેનિકલી એટલે મિકેનિકલીનો અર્થ શું થાય કે એની પાછળ શું નથી? કોન્શિયસનેસ નથી. હવે હેબિટ્સ કયા કયા હોય? બોલો. હેબિટ્સ કયા કયા હોય? કોઈને ચા પીવાની હેબિટ હોય સવારે ઉઠીને, રાઈટ? બોલો, કોઈને પત્નીને પગે લાગવાની હેબિટ સવારે. એવું હોય. હેબિટ્સ બોલો, કઈ કઈ હેબિટો હોય? કઈ કઈ હેબિટો હોય? બોલો, કોઈને કઈ આદત નથી? બોલો બોલો, કઈ ખબર નથી કોઈને? હા, ખોટું બોલવાની. રાઈટ, બહુ સારી વાત કરી. લાઇંગ ઇઝ અ હેબિટ. પણ વ્યવહાર શુદ્ધિ અને લાઇંગ વચ્ચેનો અંતર શું, ડિફરન્સ શું? કોઈકને દુઃખ ન લાગે, કોઈને કંઈ માઠું ન લાગે, કોઈને નુકસાની ન થાય, એની માટે હું ખોટું બોલું. લાઇંગ તો ખરું જ. હેબિટ્સ કઈ કઈ પ્રકારના હોય? કયા કયા પ્રકારના? ઓકે, સારી અને ખરાબ. ચલો આપણે રાઈટ, સારી આદત શું અને ખરાબ શું? જે સારી કહેવાય કે ખરાબ કહેવાય? સારી કહેવાય. પણ કંઈક એક્ઝામ્પલ તો આપો. એટલે એ તો સિગરેટ પીએ છે રોજ. બહુ હોશિયાર હો ભાઈ.
સિગરેટ પીવાની આદત ચલો મૂકી દે હવે તને શું કેવું દૂધ તો છે જ ચામાં પીવું. ચાને કોઈ ખરાબ કહે છે, દૂધ ને સારું કહે છે. રાઈટ એક જ habit છે, એક જ વસ્તુમાંથી બને છે. બીજી ઘણા રોજ અગરબત્તીનો ચેન ન પડે તો એ બી એક હેબિટ થઈ પણ એને સારી હેબિટ તરીકે કરેલો. બીજી કઈ હેબિટ્સ અચ્છા હવે એને કીધું સિગરેટ અને ચા હા તમે કીધું ફરવા જાઓ ને કોઈકે કીધું અગરબત્તી કરો બસ એટલે આપણી અંદર જે હેબિટ્સ બન્યા છે એ કેવી રીતે બન્યા એ યુ મસ્ટ હેવ પિક્ડ અપ ફ્રોમ સમવન ને મેં મારા ફાધરને કદાચ સિગરેટ પીતા જોયો હોય તો ખબર નહીં એને કઈ રીતે પિકઅપ કર્યું પણ ફાધરને જોઈને કર્યું પણ લગભગ બધાય તેમાંથી આવે છે ઇમિટેશનમાંથી લગભગ બધા આ હેબિટ્સ એમાંથી બને છે ઇમિટેશનમાં નાનપણમાં અરાઉન્ડ 5 years બધા હેબિટ બની ગયા છે હા રાઈટ કદાચ ચાની હેબિટ આવે મોડી પણ બની ગઈ હોય ક્યારે 5 વર્ષે ચા ન પીતો હોય ત્યારે ઓકે પણ આ બધી જે હેબિટ્સ આપણે વાત કરી એ તેની હેબિટ્સની વાત કરી તેની હેબિટ્સની વાત કરી તે હા ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર અને મૂવિંગ સેન્ટર એટલે સિગરેટ પીવાની આદત છે એ કયા સેન્ટરની ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર અગરબત્તી કરવાની આદત કઈ સેન્ટરની મૂવિંગ સેન્ટરની મૂવિંગ સેન્ટરની બીજા કયા સેન્ટરો ઇમોશનલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ તો એની આદતો કેવી હોય અચ્છા એક ઇન્ટેલેક્ટ આજે આપણે લઈએ સપોઝિંગ આપણે હેબિટ્સની કાલે વિસ્તારથી વાત કરીએ પણ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની એક હેબિટ મને સમજાવ હા દિવસ ચાલુ થાય એના પહેલા જ પેટ્રોલ સેન્ટર ચા ચાન લઈ દે કે અથવા ચા છે કે વધારે પડતું પ્લાન કરવાનું થોડી વધારે ગહેરાઈમાં ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર પરફેક્શનનો આગ્રહ. એટલે આપણી અંદર જે ઓપિનિયન બનાવવાનું જે મિકેનિઝમ છે એ હેબિચ્યુઅલ છે કે નહીં જેવો હું બીજા વ્યક્તિને જોઉં છું જેવા હું બીજા કોઈ શું કહેવાય એન્વાયરમેન્ટ એટલે શું કહેશું આપણે વાતાવરણમાં જાઉં છું જેવું હું કોઈના ઘરે જાઉં છું જેવા હું બીજા વ્યક્તિઓને મળું છું તો ઓપિનિયન ફોર્મિંગ હેબિચ્યુઅલ છે કે નહીં
એટલે કમ્પેરિઝનમાંથી પણ ઇઝ ઇટ હેબિચ્યુઅલ એ હું પૂછવા માંગુ છું કે હું તમારા ઘરે જાઉં, હા, તો એક તમે કઈ ટાઈપના છો, તમારા કપડાં અહીંયા મૂકેલા હોય, આ અહીંયા મૂકેલું હોય, તો મને એક ઓપિનિયન ફોર્મિંગ હેબિચ્યુઅલ છે કે નહીં? બરાબર. કોઈકનું લેક્ચર સાંભળું તો અંદર ઓપિનિયન તરત બની જાય છે કે ઓપિનિયન મંતવ્ય જજમેન્ટ મંતવ્ય. હા, હું બીજા કોઈ વ્યક્તિને જોઉં અને મિકેનિકલ હોય તો મને એક ઓપિનિયન ઓટોમેટિક અંદર બની જાય છે કે નહીં? અભિપ્રાય. રાઈટ. તો આ બધાની અંદર છે કે નહીં? હા, એ તરત જ અંદર અભિપ્રાય બની જાય છે. કોઈકની ચોપડી વાંચવું, કોઈકનું લેક્ચર સાંભળવું, કોઈકના કપડાં જોઉં, કોઈકને ખાવાની સ્ટાઇલ જોઉં, કોઈકને ચાલવાની સ્ટાઇલ જોઉં, કોઈકની બોલવાની સ્ટાઇલ જોઉં. આખા દિવસમાં આપણે કેટલા અભિપ્રાયો કરીએ છીએ? કોઈ ગણ્યા છે? મને એમ લાગતું હોય કે હું જાગૃત છું, બીજા બધા સૂતેલા છે. આખા દિવસમાં કેટલા અભિપ્રાયો કરીએ છીએ? બોલો, કેટલા અભિપ્રાયો કરો આખા દિવસમાં? 100, 200? કાઉન્ટલેસ. હા, એટલે આ એક આદત આપણે લીધી ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની. ઓપિનિયન કે આ વ્યક્તિ આવો જ છે, રાઈટ? અભિપ્રાય બનાવ્યો. હવે એ જે અંદર મિકેનિઝમ ચાલે છે એ તદ્દન મિકેનિકલ છે કે નહીં? તો એવું આપણે વિચારીએ કે એ એક આદતમાંથી મુક્ત થવા માટે આખી જિંદગી ઓછી ટૂંકી પડે કે થઈ જાય? હા હા. First step to pause. Not to form an opinion. એક અભિપ્રાય ન બાંધવો, પણ ઓટોમેટિક થઈ જાય છે. ઓટોમેટિક થઈ જાય છે. હવે એમને સારી આદતો અને ખરાબ આદતો. તો સારી આદતો શું હોઈ શકે? શું હોઈ શકે? સારી આદતો શું હોઈ શકે? ઇન જનરલ આપણે જો અત્યારે શિબિરમાં આવ્યા હોય ને આપણે એક શું કહેવાય ડેફિનેશન, શું કહેશું એનું, વ્યાખ્યાન કરવું છે, બરાબર? તો સારી આદતોનું વ્યાખ્યાન શું કરશું અને ખરાબ આદતોનું શું? સેલ્ફને અને બીજા લોકોને નુકસાનકારક ન હોય પણ હેબિટ હોય તો એને સારી આદત ગણી શકાય. આપણે શિબિરના સંદર્ભમાં શું સારી આદત શું હોઈ શકે? હા, પણ એ સારી આદત શું હોઈ શકે? એ તો એક આદતની વાત કરી. સારી આદતનું આપણે જનરલ જો એક ડેફિનેશન શિબિરના સંદર્ભમાં આપવું હોય તો કઈ રીતે આપશું? જે આદત આપણને કોન્શિયસનેસ તરફ લઈ જવામાં મદદરૂપ થાય. એમાં કદાચ આવી જાય કે સવારે ઉઠીને રિફાઇનિંગ કરું, એ જુદી વાત છે. પણ જે આદત આપણને જાગૃતિ તરફ જવામાં
મદદ કરે એને કહેશું. કદાચ આપણે એને એવી પણ શું કહેવાય સંજ્ઞા આપી શકીએ, સ્પિરિચ્યુઅલ હેબિટ. સ્પિરિચ્યુઅલ હેબિટ એટલે જે આદત આપણને ઉપર ઉઠવામાં મદદ કરે એને આપણે સારી આદત કહેશું. અને જે આદત જીવનના શું કહેવાય નિંદ્રાની અંદર, આઈડેન્ટિફિકેશનની અંદર આપણને વધારે લઈ જાય, ખરાબ આદત. જે મેં કીધું કે રિએક્શન કરવું એ એક આદત છે, ઇમોશનલ સેન્ટરની આદત છે, ટુ રિએક્ટ. રાઈટ. તો હવે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને જો આપણે સમજીએ તો એક વસ્તુ છે કે આપણી અંદર આદત છે કે આપણે ઓપિનિયન બાંધીએ છીએ, અભિપ્રાય બાંધીએ છીએ. પણ બીજું એમાં શું નીકળે છે? ઇઝ ઇટ ઓલવેઝ શું? ગમે ત્યારે કંઈ પણ અભિપ્રાય બાંધવો એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો કયા ભાગનો આપણે ઉપયોગ કરીએ છીએ? પોઝિટિવ સાઈડ કે નેગેટિવ સાઈડ? નેગેટિવ સાઈડ. એ ઇમોશનલ સેન્ટરમાં છે. ઇમોશનલ લાઇક એન્ડ ડિસલાઇક ઇઝ ઓલવેઝ ઇમોશનલ સેન્ટર. રાઈટ. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરના આપણે કયા ભાગમાં છે? નેગેટિવ સાઈડ. હવે એ કે આટલી જિંદગી થઈ ગઈ તો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનું જે પોઝિટિવ સાઈડ છે એમાં એક પણ ક્ષણ આપણે રહ્યા છે કે નહીં? તો મને દાખલો આપો. એક ક્ષણ એવું મને બતાવો જ્યાં એ અનુભૂતિ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની કઈ સાઈડની? પોઝિટિવ સાઈડ. બોલો. આપણું થિંકિંગ શેનાથી ચાલે છે? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એટલે થિંકિંગ, વિચારવું. રાઈટ. આપણું થિંકિંગ શેનાથી ચાલે છે? કઈ વસ્તુ જરૂરી છે આપણે આપણા માટે વિચારવા માટે? એને ઓલરેડી જવાબ આપ્યો હતો ને એને જવાબ આપ્યો હતો. તો વિચારો એ શું શું બોલી ગઈ એ પોતે વિચારે. હા, પણ એ જજમેન્ટલ થવા માટે શું જરૂરી પડે છે? કમ્પેરિઝન. કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે શું કહેશું ગુજરાતીમાં? સરખામણી. એટલે વિચાર કેન્દ્ર આપણું શેનાથી ચાલે છે? એક વસ્તુને બીજા વસ્તુની સાથે કમ્પેર કરીને. જો આપણે કમ્પેર ન કરીએ તો આપણું વિચારો તદ્દન બંધ થઈ જાય. બરાબર છે. એટલે આપણી જે વિચારવાની જે ઢબ છે, જે હેબિટ છે, હવે થોડાક વધારે ગહેરાઈમાં જાય. આપણું જે વિચારવાનું જે હેબિટ છે ઇટ ઇઝ ઓલવેઝ થ્રુ કમ્પેરિઝન. હા, એક વસ્તુની સામે બીજી વસ્તુ તો આપણું થિંકિંગ ચાલે. વિધાઉટ કમ્પેરિઝન આપણું થિંકિંગ ચાલતું નથી. આટલું જો પકડાઈ જાય તો આખી જિંદગી આપણે જો આપણું વિચારવાનું જે ઢબ જે છે, વિચારવાની જે આપણી આદત છે એ થ્રુ કમ્પેરિઝન હોય તો બીજી કોઈ રીત છે વિચારવાની વિધાઉટ કમ્પેરિઝન? વિચારજો. તો હોમવર્ક છે, હું અત્યારે જવાબ નથી આપવાનો. આ હોમવર્ક છે. હાઉ વિલ યુ થિંક વિધાઉટ કમ્પેરિંગ? જેમાં કમ્પેરિઝન ન આવે. અને જ્યાં સુધી કમ્પેરિઝન છે આપણો વિચાર, તો આપણે ઓલવેઝ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરના કયા ભાગમાં છે? નેગેટિવ સાઈડ. નેગેટિવ સાઈડ.
એટલે આખી જિંદગી આપણું જે થિંકિંગ છે એટલે ઓલવેઝ થ્રુ કમ્પેરિઝન ચાલે છે. એટલે જિંદગી આપણી પૂરી થઈ જાય છે પણ એક સેકન્ડમાં એકચ્યુઅલ સેન્ટરના પોઝિટિવ સાઈડની અનુભૂતિ આપણને થતી નથી, કારણ કે વી આર ઓલવેઝ થિંકિંગ થ્રુ કમ્પેરિઝન. હા, past or which will happen in the future. Right. Is there another way of thinking? And how much time will it take? આપણને કેટલી વાર લાગે આ થિંકિંગની ઢબ છોડીને એ નવા વેમાં? હા, તો બરાબર છે. We compare it with something else. એ કંઈક નોલેજ એ આપણી અંદર પહેલેથી, પણ એ એસોસિએશન જરાક જુદી વસ્તુ છે. પણ another way to think. હા, Association can be another way. એમાં એસોસિએશન નહીં આવે. એમાં એસોસિએશન નહીં આવે. એટલે જસ્ટ આ તમારી સામે પ્રશ્ન મૂકું છું, કાલે એનો જવાબ આપજો. આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની પોઝિટિવ સાઈડની અનુભૂતિ કરવી છે લાઈફની અંદર, અને એ કર્યા વગર સત્યમાં પ્રવેશ કરવું ઇમ્પોસિબલ છે. નેગેટિવ સાઈડ લઈને સત્યમાં પ્રવેશ થતું નથી. એટલે જ્યાં સુધી કમ્પેરિઝનની આદત છે ત્યાં સુધી સત્યને તો જાણવાનું ભૂલી જ જાઓ, શક્ય જ નથી. એનો રસ્તો છે થ્રુ ધ પોઝિટિવ સાઈડ ઓફ ધી. એની માટે આપણે નવી રીતથી વિચારવું પડે, એક ન્યૂ વે ઓફ થિંકિંગ. થિંકિંગ વિલ નોટ ડુ. એ નવી રીત શું છે એ તમારે મને સમજાવવાનું છે. આવતીકાલે વિચારજો, સવારનું સેશન છે, આપણે હેબિટ્સ ઉપર લેશું. તો આ એક હેબિટ છે આપણી અંદર, હા, ટુ ઓલવેઝ થિંક થ્રુ કમ્પેરિઝન. આર થિંકિંગ વર્ક્સ થ્રુ કમ્પેરિઝન. આપણને એવું કંઈ કલ્પના જ નથી કે કમ્પેરિઝન વગર કોઈ રીત છે વિચારવાની. અને એ તમારે જરા રાતે મંથન કરો, હા, સવારે જવાબ આપો. બોલો, કોઈને કંઈ કેવું છે બીજું? કૌશિક કેવું? હા, બોલો. છે પહેલી વાર આવે છે આ વખતે? શું? અચ્છા, આ પેરેન્ટ્સ બધા નવા છે? હા, એમને આવ્યા છે કે છોકરાઓ લઈને આવ્યા છે? છોકરાઓ છે, એવું નથી ને એક નાની બેબી ને 5 મોટા આવ્યા છે. તું એના પહેલી વાર આવ્યા? અરે વાહ, અચ્છા. ક્યાંથી પહેલી વાર આવ્યા? ક્યાંથી આવ્યા બધા? સુરતથી. ઓ, બધા પહેલી વાર આવ્યા? ઓહો, તો આપણે કંઈક હવે સિમ્પલ રાખવું પડશે. બાકી તો બધા આવી ગયા છે. કેજે કાલે થિંકિંગ વિધાઉટ કમ્પેરિઝન કઈ રીતે કરશું આપણે. એ ક્યાં આવે ઓપિનિયન કે જજમેન્ટ? એટલે સમજાતું નથી મને. That person said that these aren't opinions, they are based on facts. Opinions are facts na hisab se bolu. So my question is, we talked about judgment and opinion. So where does the role of facts or the whole belief that there's only one truth? એ ક્યાં આવે? હવે કોઈ આ ગ્લાસ ચોરી જાય તો ફેક્ટ શું છે? કે એ ચોરી કરી ગયો, એ ફેક્ટ છે.
પણ અંદર એની સાથે શું આવે? ચોરી કરવું ખરાબ છે, તો એ શું છે? ઓપિનિયન છે, રાઈટ? એટલે ધી ઓપિનિયન, તો ફેક્ટ વિધાઉટ ધી ઓપિનિયન, તો ફેક્ટ પ્લસ શું જોઈએ પોઝિટિવ સાઈડમાં જવા માટે? ના, એ તો શરૂઆત થશે, એક્સેપ્ટન્સ ઓફ ધ ફેક્ટ. પણ તમે જો તમારું થિંકિંગનો ઢબ બદલાવશો, તમારો વિચારનો ઢબ બદલાવશો, રાઈટ, તો તમે નેગેટિવમાંથી પોઝિટિવ કેવી રીતે જશો? જો ગમે તે કમ્પેર કરશો તો તમે ઓલવેઝ ક્યાં છો? નેગેટિવમાં છો, રાઈટ? તમે કમ્પેર કરશો કે ગુસ્સો ખરાબ છે અને પ્રેમ કરવું સારું છે, તો મારે પ્રેમ, તો તમે પોઝિટિવમાં નથી આવ્યા, તમે કેમાં છો? નેગેટિવમાં છો. તો એ નેગેટિવમાંથી પોઝિટિવમાં કઈ રીતે આવશો? હા, એક્સેપ્ટન્સથી તો શરૂઆત થશે કે ફેક્ટની એક્સેપ્ટન્સ, પણ પછી શું? તમે હાઉ વિલ યુ થિંક પોઝિટિવલી? હા, પણ ગીવ મી સમથિંગ ટુ વર્ક ઓન. કાલે કરીએ, તમે બીજ મંથન કરો. હા હા, બોલ. ઓકે, યુ આર વેરી ક્લોઝ, પણ મને એક્ઝેક્ટ કંઈક કાલે મને કંઈક કે. કંઈક કે. વાત સાચી છે, લર્નિંગ હોવું જોઈએ. હા, એટલે વી નો નથિંગ ઇઝ નોટ એન ઇન્ટેલેક્ચ્યુઅલ થિંગ, ઇટ ઇઝ અ ઇમોશનલ સ્ટેટ, રાઈટ? હું કંઈ જાણતો નથી એ એક ઇન્ટેલેક્ચ્યુઅલ કન્સેપ્ટ નથી, તો પછી એમાં કમ્પેરિઝન કે કોઈક જાણે છે અને કોઈક જાણતો. એટલે જ્યારે શાસ્ત્રમાં કહે છે કે હું, અર્જુન કહે છે કે હવે હું કંઈ જાણતો નથી, પછી કૃષ્ણ ગીતાની શરૂઆત કરે છે. તો એ હું કંઈ જાણતો નથી એ મેન્ટલ વાત નથી, એ એક એવી ઇમોશનલ સ્થિતિમાં આવી ગયો છે કે હું હકીકતે કંઈ જાણતો નથી. એટલે જેમ પ્રેમ એક ઇમોશન છે, આ એક ઇમોશન છે. હકીકતે જે વ્યક્તિને સત્યના માર્ગ ઉપર ચાલવું છે એનું પહેલું ઇમોશન કયું હોવું જોઈએ? હું કંઈ જાણતો નથી. ઇમોશનલ સ્ટેટ, રાઈટ? તો આટલું મને કયો. આઈ એમ આસ્કિંગ કે પોઝિટિવ સાઈડ એને કીધું લર્નિંગ. હા, એ ચલો એ ઘણો ક્લોઝ છે, પણ લર્નિંગ એટલે શું? હાઉ ડુ યુ સી લાઈફ? તમે પોઝિટિવ સાઈડ ઓફ તમે જીવનની કઈ રીતે જોશો? કારણ કે હવે કમ્પેરિઝન નથી, કંઈક બીજું આવવું જોઈએ ને કમ્પેરિઝનની બદલે, રાઈટ? કાલે કહેજો. ઓકે.